નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 5 સંકર સંખ્યા એટલે કે કોમ્પ્લેક્સ નંબર વિશે જોઈશું। હવે સંકર સંખ્યા આ એક જે અભ્યાસ હવે છે મિત્રો તમારા માટે નવો છે। સંકર સંખ્યાનો શબ્દ પણ તમારા માટે નવો છે। તમે અત્યાર સુધીની ધન પ્રાકૃતિક સંખ્યા એટલે કે n, ત્યારબાદ પૂર્ણ સંખ્યા એટલે કે w, પૂર્ણાંક સંખ્યા એટલે કે z, સમય સંખ્યા એટલે કે q અને વાસ્તવિક સંખ્યા એટલે કે r, આટલો વિશે તમે અભ્યાસ કર્યો। n એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ, રાઈટ। w એટલે પૂર્ણ સંખ્યા એટલે 0 થી શરૂ થાય મિત્રો, 0 1 2 3 એ રીતના। z એટલે મિત્રો માઈનસ પણ આવે, 0 પણ આવે અને ધન પણ પૂર્ણાંકો આવે। q એટલે મિત્રો સમય સંખ્યા એટલે કે એવો ગણ p/q સ્વરૂપમાં કે જ્યાં p જે છે મિત્રો એ કોઈ પૂર્ણાંક સંખ્યા હોય અને q પણ પૂર્ણાંક હોય, પરંતુ 0 સિવાય ને q ક્યારે છેદમાં 0 ના હોય મિત્રો, એટલે q is not equal to 0, pq belongs to z જ હોય। આવું કોઈ ગણ જે અંશ અને છેદ p/q સ્વરૂપમાં આપેલો હોય, આમ તો કોઈ પણ પૂર્ણાંક, બે પણ સમય તો છે જ મિત્રો, બે ના છેદમાં એક તો કહી શકાય। આમ પૂર્ણાંક, દરેક પૂર્ણાંક એ સમય તો છે પણ કોઈ સંખ્યા આવી પણ હોઈ શકે 3/5। આનો સામાન્ય અવયવ મિત્રો 1 છે, તો આવી કોઈ પણ p/q સ્વરૂપમાં સંખ્યા એટલે કે સમય સંખ્યા કહેવાય। એના કરતા મોટો ગણ વાસ્તવિક સંખ્યાનો ગણ કે જેમાં દશાંશ આવે, અસમય સંખ્યાઓ પણ આવે। ધારો કે અસમય સંખ્યા કોને કહેવાય કે વર્ગમૂળમાં 2, આવું તમે ધોરણ 10 માં સાબિત કરી ચૂક્યા છો કે √2 અસમય છે, √5 અસમય છે, સાબિત કરો, થિયરી આવતી હતી મિત્રો। એટલે અહીંયા આ જે છે મિત્રો √2 એ અસમય સંખ્યાઓ છે, તો સમય અને અસમય સંખ્યાઓ ભેગી મળીને જે બનાવે એ વાસ્તવિક સંખ્યાઓ છે। તો n કરતા w એટલે કે n ના બધા જ ઘટકો w માં હોય, w ના બધા જ ઘટકો z માં હોય મિત્રો, z ના બધા જ ઘટકો q માં હોય અને q ના બધા જ ઘટકો r માં હોય। તો આટલો વાસ્તવિક સંખ્યા સુધી તો તમે અભ્યાસ કર્યો। હવે આ બધી જે સંખ્યાઓનો ગણ જે છે મિત્રો એને પણ સમાવતો, એના કરતા પણ મોટી કોઈ ગણ હોય તો એ આ સંકર સંખ્યા છે, અને એને સબસેટ ઓફ અવગણ છે, અવગણની સંકેત છે મિત્રો। અને સંકર સંખ્યા એટલે કોમ્પ્લેક્સ નંબર એટલે કેપિટલ C, આ ઉપગણનો સંકેત છે અહીંયા જે છે કર્યા છે મિત્રો, સબસેટ ઉપગણ। પરંતુ આ કેપિટલ C તરીકે જો આ રીતના હું લખું એટલે સમજી લેવાનું તમારે કોમ્પ્લેક્સ નંબર C એટલે સંકર સંખ્યા જે વાસ્તવિક સંખ્યા કરતા પણ મોટો ગણ છે, રાઈટ। તો હવે આ સંકર સંખ્યાનો ઉપયોગ કેમ કરવો પડે મિત્રો? હવે અત્યાર સુધી તમે જે ભણી ગયા કે ભાઈ વાસ્તવિક સંખ્યાની અંદર કોઈ પણ સંખ્યાનો વર્ગ એ ઋણ સંખ્યા હોય તો એનું અસ્તિત્વ નથી, રાઈટ। એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા ધારો કે x નો વર્ગ બરાબર -1 મિત્રો, તો કોઈ પણ સંખ્યાનો વર્ગ -1 એ વાસ્તવિક સંખ્યામાં ઉકેલ નથી એનો, રાઈટ। આવું તમે 10મા ધોરણ સુધી ભણી ગયા। અથવા તો કોઈ x -1 નું વર્ગમૂળ -1 એટલે કે માઈનસ કોઈ પણ સંખ્યા ઋણ સંખ્યાનું વર્ગમૂળ એ વાસ્તવિક સંખ્યામાં ઉકેલ નથી એનો, એટલે કે અહીંયા પણ એવી કોઈ ઘટક x ન મળે કે જે -1 નું વર્ગમૂળ હોય, x belongs to r માં, એટલે તો વાસ્તવિક સંખ્યામાં ન મળે। તો હવે આનો એક ઉકેલ છે મિત્રો કે હવે સંકર સંખ્યા એક એવી સંખ્યા છે કે જેનો ઋણ સંખ્યાનું પણ વર્ગમૂળ મળે છે, એટલે એમાં એક શબ્દનો ઉપયોગ થાય છે આયોટા। આયોટા એટલે મિત્રો સ્મોલ i લખ્યો છે, એનો સ્પેલિંગ છે IOTA, આયોટા। એટલે i ની જે વેલ્યુ છે મિત્રો એ વર્ગમૂળમાં -1 તરીકે લેવામાં આવે છે, એટલે કે i નો સ્ક્વેર બરાબર જે છે મિત્રો વર્ગમૂળનો વર્ગ કરો મિત્રો, એટલે કે તમે i² બરાબર વર્ગમૂળનો વર્ગ કરો એટલે વર્ગમૂળ દૂર થઈ જશે મિત્રો, એટલે કે -1। એટલે આયોટા એક એવો સંકેત છે મિત્રો i કે જે સંકર સંખ્યામાં એનો ઉપયોગ થાય છે, અને એ જે છે i એટલે કે ઇમેજિનરી પાર્ટ કહેવામાં આવે છે, ઇમેજિનરી એટલે કે કાલ્પનિક ભાગ કહેવામાં આવે છે। એટલે સંકર સંખ્યા એ મૂળ બે સંખ્યાઓનો બનેલો છે, એક a + ib સ્વરૂપ હોય છે એનું, i એટલે કે આયોટા મિત્રો, અને i ની વેલ્યુ જે છે એ આપણે કીધું તમને કે વર્ગમૂળમાં -1 અથવા તો i² બરાબર શું -1 તરીકે આપણે એને યાદ રાખવાનું છે। હવે અહીંયા કોઈ પણ ઋણ સંખ્યાનું વર્ગમૂળ જો અસ્તિત્વમાં હોય તો એ ખાલી સંકર સંખ્યામાં છે, અને એને કહેવામાં આવે છે કેપિટલ C। અને સંકર સંખ્યાનું જે સ્વરૂપ છે મિત્રો એ z બરાબર a + ib સ્વરૂપમાં લેવામાં આવે છે। z એટલે કોઈ સંકર સંખ્યા છે કે જેનું જે સ્વરૂપ છે a + ib, એમાં a જે છે મિત્રો
એ રિયલ પાર્ટ કહેવામાં આવે છે z નો, એટલે કે વાસ્તવિક ભાગ કહેવામાં આવે છે. અને b જે છે મિત્રો એ ઇમેજનરી પાર્ટ ઓફ z કહેવામાં આવે છે, એટલે કે કાલ્પનિક ભાગ કહેવામાં આવે છે. હવે અહીંયા z બરાબર a ib સ્વરૂપ, એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા એક સંકર સંખ્યા તો છે જ મિત્રો. કેવી રીતના છે તો જુઓ, ધારો કે તમે લખો છો 3, તો 3 એ બીજું કઈ નથી પરંતુ શું લખી શકાય 3 + 0, રાઈટ. એટલે 3 + 0 0 એટલે i ગુણાકારમાં લઈ શકાય 0. તો એવું કહી શકાય કે 3 કોઈ પણ વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યા તો ઉપગણ છે જ મિત્રો, રાઈટ. એટલે અહીંયા જે 3 જે છે એ 3 એટલે 3 + i0 સ્વરૂપમાં લખી શકાય. એટલે 3 જો તમને આપ્યા હોય તમને કહેવામાં આવે કે એને સંકર સંખ્યાના સ્વરૂપમાં લખો તો શું લખવાનું 3 + i0 લખી શકાય. એનો અર્થ એવો થયો કે મિત્રો વાસ્તવિક સંખ્યાનો જે ભાગ છે રિયલ પાર્ટ એટલે કે વાસ્તવિક ભાગ, ઇમેજનરી એટલે કાલ્પનિક ભાગ, ઇમેજનરી એટલે કે કાલ્પનિક ભાગ. તો અહીંયા બે ભાગથી બનેલું આ સંકર સંખ્યાનું મૂળ સ્વરૂપ a + ib, એટલે કે 3 જે છે મિત્રો અહીંયા તમારે કહી શકાય કે વાસ્તવિક ભાગ છે. અને અહીંયા 3 + i0 એટલે કે અહીંયા i ની સાથે જે ગુણાકારમાં 0 છે મિત્રો, તો અહીંયા i ની જગ્યાએ ગુણાકારમાં જે b છે, b બરાબર અહીંયા શું સમજવાનું તમારે 0 સમજવાનું. તો આમ કોઈ પણ વાસ્તવિક સંખ્યા ધારો કે 3 હોય કે કોઈ પણ આપેલી હોય એને સંકર સંખ્યાના સ્વરૂપમાં લખવું હોય તો લખી શકાય મિત્રો, 3 + i0 લખી શકાય. એ રીતના -2 લખવા હોય તો મિત્રો તો -2 પણ લખી શકાય. ધારો કે -2 છે મિત્રો, તો શું લખી શકાય -2 + i * 0. એટલે એવું કહી શકાય કે આનો વાસ્તવિક ભાગ એ -2 છે અને કાલ્પનિક ભાગ એ 0 છે, રાઈટ. i * 0 એટલે 0 જ થવાના. i એ આયોટા છે મિત્રો, એ i² ની વેલ્યુ જેને આપણે -1 કહેવામાં આવે છે. i બરાબર લેવું હોય તો રૂટમાં -1 તરીકે ગણવામાં આવે છે સંકર સંખ્યાના સ્વરૂપની અંદર, રાઈટ. એટલે કે મિત્રો સંકર સંખ્યા c બરાબર કોઈ એવો ગણ છે કે જે a + ib સ્વરૂપમાં છે, એટલે કે આ z બરાબર છે મિત્રો, z બરાબર શું a + ib સ્વરૂપમાં હશે, જ્યાં a અને b એ કોઈ વાસ્તવિક સંખ્યાઓ છે. i જે છે આયોટા છે, આયોટાનું મૂલ્ય આપણને ખબર છે i એટલે કે વર્ગમૂળમાં -1 અથવા તો i² બરાબર લખો તો -1 કહી શકાય. એ બી એ વાસ્તવિક સંખ્યાના ઘટકો છે. તો એ જે ભાગ છે સંકર સંખ્યા બે ભાગનું બનેલું છે, વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ. એ જે ભાગ છે જે રિયલ પાર્ટ ઓફ z કહેવામાં આવે છે, વાસ્તવિક z નો વાસ્તવિક ભાગ કહેવામાં આવે છે. i ની સાથે જે ઘટક છે b એને કહેવામાં આવે છે ઇમેજનરી પાર્ટ ઓફ z. આમ બે ભાગમાં બનેલો સંકર સંખ્યા એ મૂળ સ્વરૂપ z બરાબર a + ib સ્વરૂપ યાદ રાખવાનું. હવે માની લો મિત્રો b બરાબર 0 હોય કે આ ઘટક તો છે જ નહીં, એટલે કે જે આખી આ જે z જે છે મિત્રો એના બરાબર એ જ થઈ જશે. એટલે કે એ જે સંખ્યા છે આખી કેવી હશે વાસ્તવિક, કારણ કે આમાં i છે જ નહીં. b બરાબર 0 એટલે i * 0 એટલે 0 થઈ જવાનું. એટલે ખાલી મેં તમને કીધું કે 3 હોય તો 3 + 0 હોય તો i0, રાઈટ. તો આવી જે સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા જ કહેવાય, કારણ કે આ તો 0 છે એટલે કે 3 જ છે. બીજી કન્ડિશનમાં ધારો કે મિત્રો b ≠ 0, ધારો કે b એ 0 નથી મિત્રો, રાઈટ. અને a બરાબર 0 છે એટલે કોઈ કિંમત આપણને ધારો કે 2i સ્વરૂપમાં મળે, ધારો કે 2i z બરાબર 2i છે મિત્રો. હવે અહીંયા i ની સાથે 2 છે, ઘણી વખત મિત્રો i2 એવું પણ લખેલું હોય કાં તો 2i, બંને સ્વરૂપ સાચું છે. હવે 2i સ્વરૂપમાં એટલે કે મિત્રો અહીંયા i ના સાથે ગુણાકારમાં છે એટલે કે આ b છે, તો આનો વાસ્તવિક ભાગ મિત્રો છે નહીં, એટલે ખરેખર z બરાબર 2i લખ્યા હોય એને શું કહી શકાય 0 + 2i કહી શકાય. તો અહીંયા વાસ્તવિક ભાગ 0 છે અને કાલ્પનિક ભાગ એકલો જ તમને આપેલો છે. એટલે આવી સંખ્યા જો હોય કે જેમાં વાસ્તવિક ભાગ ના આપેલો હોય, એટલે કે પહેલો ભાગ જે છે 0 હોય મિત્રો અને માત્ર i નું સ્વરૂપ જ હોય, તો એને કહેવામાં આવે છે શુદ્ધ કાલ્પનિક સંખ્યા, રાઈટ. ત્યાર પછી મિત્રો કેટલાક સંકર સંખ્યાના ગુણધર્મો છે એનું કંઈક, ધારો કે ગણિતની અંદર જેમ બીજગણિતની અંદર વાસ્તવિક સંખ્યાનું બીજગણિત તમે ભણી ગયા, એમ સંકર સંખ્યાનું પણ બીજગણિત છે મિત્રો. એનો જરા અભ્યાસ આપણે કરી લઈએ. ધારો કે બે સંકર સંખ્યાઓ z1 અને z2 છે, તો z1 બરાબર મિત્રો એક સંખ્યા લઈ લઈએ આપણે a + ib, અને બીજી કોઈ z2 કોઈ સંકર સંખ્યા લીધી છે, z2 બરાબર શું હશે એમાં ધારો કે a + ib લીધી છે, તો મિત્રો અહીંયા c + id કોઈ અલગ લઈ લઈએ આપણે, રાઈટ. આવી બે સંકર સંખ્યાઓ છે. હવે ધારો કે બે સંકર સંખ્યાઓની સમાનતા તમને આપેલી હોય અને તમને એવું કીધું હોય કે z1 બરાબર z2, તો એનો અર્થ એવો થયો મિત્રો કે a + ib બરાબર c + id, રાઈટ. તો આ રીતના સ્વરૂપ આપેલું હોય તો મિત્રો વાસ્તવિક ભાગને વાસ્તવિક ભાગ સાથે સરખાવી શકાય, a બરાબર c લખી શકાય, અને કાલ્પનિક ભાગને કાલ્પનિક ભાગ સાથે સરખાવી શકાય. એટલે ib બરાબર id, i કેન્સલ, તો b બરાબર d લખી શકાય મિત્રો.
તો આમ બે સંકર સંખ્યાઓની સમાંતર જો તમને આપેલી હોય, એટલે કે તમને એવું કીધું હોય મિત્રો કે Z1 અને Z2 સરખા છે, તો વાસ્તવિક ભાગને વાસ્તવિક ભાગ સાથે સરખાવો અને કાલ્પનિક ભાગને કાલ્પનિક ભાગ સાથે સરખાવો. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, દરેકનું આપણે મિત્રો ઉદાહરણ સાથે તમને સમજાવીશું, એટલે ચેપ્ટર ખૂબ સારું છે, આવડે એવું ચેપ્ટર છે મિત્રો. થોડાક આ નિયમો તમારા માટે નવા છે, તેનું ખાલી તમારે ધ્યાન રાખવાનું છે. હવે ધારો કે ઉદાહરણ દ્વારા જોઈએ આપણે તો 2 + 3i બરાબર એવું લખ્યું હોય મિત્રો કે a + bi. તો આમ બે સંકર સંખ્યાઓ ધારો કે આપેલી હોય તો તમને પહેલો a બરાબર શું લખી શકાય? તમારે a બરાબર 2 અને b બરાબર 3, રાઈટ? તો આ રીતના વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ તમને ખબર પડી જાય. b બરાબર 3 છે, a બરાબર 2 છે. ત્યાર પછી મિત્રો સરવાળા વિશે સમજવું, એટલે કે કોઈ પણ બે સંકર સંખ્યાઓનો સરવાળો તમે કરો તો પણ જે જવાબ છે એ સંકર સંખ્યામાં જ મળે. એટલે એવું કહી શકાય કે એનો સરવાળો વિશે એ સમૃદ્ધ છે. એટલે કે કોઈ પણ બે સંકર સંખ્યા ધારો કે 2 + 5i વત્તા મિત્રો -2 ગમે તે લેશો તમે, -3 + i, બે સંકર સંખ્યાઓનો સરવાળો તમે કરો મિત્રો તો વાસ્તવિક ભાગનો વાસ્તવિક ભાગ સાથે થાય અને કાલ્પનિક ભાગનો કાલ્પનિક ભાગ સાથે સરવાળો થાય મિત્રો. તો 2 - 3 વત્તા 5i વત્તા 1i છે મિત્રો, એટલે i કોમન કર લો તમે તો 5 વત્તા 1 લખી શકાય. therefore 2 - 3 એટલે કે -1 વત્તા 1 વત્તા 5 6i, રાઈટ? એટલે કોઈ પણ સંકર સંખ્યાઓનો સરવાળો પણ સંકર સંખ્યા પણ આવે. માની લો મિત્રો કદાચ આ ન હોય તો પણ તમને કીધું કે 6 વત્તા 6i એ પણ z બરાબર સ્વરૂપ જ કહેવાય. એનો વાસ્તવિક ભાગ 0 છે એવું કહેવાય. એટલે કોઈ પણ વાસ્તવિક ભાગ જે છે એ 0 હશે તો પણ એ સંકર સંખ્યા તો છે જ. કારણ કે એવું કહી શકાય કે વાસ્તવિક ભાગ 0 છે. કાં તો કાલ્પનિક ભાગ પણ ના આપેલો હોય મિત્રો, ઘણી વખત z બરાબર 3 જ આવ્યા તો પણ મેં તમને કીધું કે આ 3 વત્તા 0i છે, રાઈટ? તો પણ કોઈ પણ વાસ્તવિક સંખ્યા પણ એ સંકર સંખ્યા તો છે અને છે, રાઈટ? એટલે કહેવાનો અર્થ એવો છે કે સંકર સંખ્યાનો સરવાળો પણ સંકર સંખ્યા આવે. ત્યાર પછી ક્રમનો નિયમ, એટલે કે Z1 વત્તા Z2 બરાબર Z2 વત્તા Z1 લખી શકાય મિત્રો, કોઈ ફેર ન પડે. ક્રમના નિયમનું પાલન થાય છે અહીંયા. એટલે કે a વત્તા ib Z1 વત્તા Z2 બરાબર a વત્તા ib Z1 એટલે વત્તા Z2 એટલે c વત્તા id મિત્રો, એટલે કે a વત્તા c વાસ્તવિક ભાગનો સરવાળો વત્તા ib અને id, એટલે કે i કોમન કર લો તો b વત્તા d. therefore લખો તો a વત્તા c ની જગ્યાએ લખો શું લખી શકાય મિત્રો? c પ્લસ a લખી શકાય. i ના i અને b પ્લસ d ની જગ્યાએ શું લખાય? b વત્તા b લખી શકાય. હવે c વત્તા a જે છે મિત્રો એટલે c વત્તા id છે, c વત્તા id વત્તા a વત્તા ib છે, એટલે c વત્તા id એટલે મિત્રો શું હતું આપણું Z2 અને a વત્તા ib એટલે કે Z1, એટલે કે બરાબર Z2 વત્તા Z1 લખી શકાય. એટલે આમ મિત્રો Z1 વત્તા Z2 લખો અથવા તો Z2 વત્તા Z1 ક્રમના નિયમનું પાલન થાય છે. એ જ રીતના મિત્રો જૂથના નિયમનું પણ પાલન થાય છે કે ત્રણ સંકર સંખ્યા કોઈ આપેલી હોય Z1 વત્તા Z2 વત્તા Z3 તો મિત્રો એવું કહી શકાય Z1 વત્તા Z2 પ્લસ Z3 મિત્રો બરાબર Z1 પ્લસ Z2 પ્લસ Z3. કોઈ પણ બે સંકર સંખ્યાઓનો સરવાળો એ ત્રીજી કોઈ સંકર સંખ્યા સાથે થતો હોય અથવા તો પહેલી બે સંકર સંખ્યાનો સરવાળો વત્તા ત્રીજી સંખ્યા રહેવાતો તો પણ મિત્રો જે જવાબ છે એ સરખો જ આવશે. તેને જૂથના નિયમનું પાલન કરે છે એવું કહી શકાય. ત્યાર પછી મિત્રો જે સરવાળા વિશે તટસ્થ સંકર સંખ્યાનો સરવાળા વિશે તટસ્થ ઘટક જે છે મિત્રો ધારો કે કોઈ a વત્તા ib છે z બરાબર તો z વત્તા 0 બરાબર z જ થતા હોય મિત્રો, રાઈટ? એટલે કે 0 એ સરવાળા વિશેનો તટસ્થ ઘટક કે આપણે અહીંયા સંકર સંખ્યાના સ્વરૂપમાં લખો એટલે એને શું લખી શકાય? 0 વત્તા i0 કહી શકાય મિત્રો, રાઈટ? 0 z વત્તા 0 બરાબર 0 એ વાસ્તવિક સંખ્યાના સ્વરૂપમાં છે, પરંતુ આપણે સંકર સંખ્યાના સ્વરૂપમાં લખવું હોય તો z બરાબર શું લખી શકાય? a વત્તા ib વત્તા 0 વત્તા i0. એટલે 0 એ જે છે મિત્રો એ સરવાળા વિશે તટસ્થ ઘટક કહેવાય અને સંકર સંખ્યાના સ્વરૂપમાં 0 વત્તા i0 કહી શકાય. સરવાળાનો વિરોધી ઘટક એટલે એવી કોઈ સંખ્યા મિત્રો સંકર સંખ્યા જેનો આપેલ સંકર સંખ્યા સાથે સરવાળો કરવાથી ઘટક 0 થઈ જતો. વિરોધી એનો મતલબ શું મિત્રો કે 5 હોય ને 5 - 5 બરાબર જો 0 થઈ જતા હોય તો 5 અને -5 એકબીજાના શું કહેવાય? વિરોધી કહેવાય.
એ જ રીતના સંકર સંખ્યામાં મિત્રો પણ Z1 આપેલા હોય મિત્રો, રાઈટ, અને તમને કોઈ એવો એનો વિરોધી ઘટક મળતો હોય, ધારો કે કોઈ Z2, અને Z1 + Z2 બરાબર જો 0 થઈ જતા હોય મિત્રો, તો Z2 બરાબર શું લખાય? -Z1 લખાય, રાઈટ. તો એ રીતના મિત્રો કોઈ પણ A + IB, Z બરાબર A + IB ધારો કે છે, હવે એનો વિરોધી ઘટક ધારો કે મિત્રો શું છે? તો Z બરાબર તમે શું લેશો અહીંયા? ધારો કે A + IB વત્તા આનો વિરોધી એટલે કે -A - IB, બંનેનો તમે સરવાળો કરશો મિત્રો, A - A વાસ્તવિક ભાગ એટલે વત્તા I B, I કોમન કા લીધા છે મિત્રો, I B - B, રાઈટ. તો A - A એટલે કે 0 વત્તા I B - B એટલે 0, એટલે કે A + IB વત્તા -A - IB બરાબર શું થાય છે મિત્રો? 0 વત્તા 0 I, એટલે કે અહીંયા આપેલ સંકર સંખ્યાનો વિરોધી ઘટક -A - IB છે. એટલે ધારો કે મિત્રો 2 + 3i આવું કોઈ આપેલું હોય સંકર સંખ્યા 2 + 3i, રાઈટ. આનો વિરોધી ઘટક શું લેવાય? તો -2 - 3i. પછી -2 પ્લસ ધારો કે 5i આવું કોઈ આપેલો હોય મિત્રો, તો આનો વિરોધી ઘટક શું હોઈ શકે? 2 - 5i. એટલે એકબીજાના વિરોધી ઘટકનું અસ્તિત્વ સંકર સંખ્યાની અંદર પણ છે. એટલે કે સરવાળાનો વિરોધી ઘટક એટલે કે -A - IB કોનો? A + IB નો. A + IB નો -A - IB એ રીતના કોઈ પણ ઘટક આપેલો હોય, -2 + 5i આપેલા હોય તો 2 - 5i થઈ જશે, વિરોધી થઈ જશે, રાઈટ. તો એ રીતના વિરોધીનું અસ્તિત્વ છે. ત્યાર પછી બે સંકર સંખ્યાઓનો તફાવત પણ મિત્રો કરી શકાય, Z1 - Z2 પણ કરી શકાય. ધારો કે બે સંકર સંખ્યાઓ ધારો કે મિત્રો કે 5 + 3i, કોઈ સંકર સંખ્યા Z1 છે, -2 - 7i મિત્રો, કોઈ પણ બે સંકર સંખ્યાઓ, ધારો કે આ કોઈ સંકર સંખ્યા લીધી છે, ને બીજી કોઈ સંકર સંખ્યા છે, Z1 છે મિત્રો, ના Z2 છે, એનો તફાવત પણ કેવી રીતના થાય એ પણ આપણે જોઈ લઈએ. તો ધારો કે પહેલો ઘટક છે વાસ્તવિક ઘટક ને વાસ્તવિક ઘટક સાથે મિત્રો, તો 5, પછી ઓછા છે, ઓછા આ -2 છે, -2 પહેલા વાસ્તવિક ભાગનું સાદુરૂપ આપવાનું, વત્તા હવે આ જે છે મિત્રો 3i, એમાં I કોમન કા લઈએ તો 3, પછી ઓછા ના ઓછા, અને પાછા આ જે -7 છે મિત્રો તે -7, રાઈટ. તો 5 ઓછા ઓછા વત્તા એટલે કે 7, 5 + 2 7 થઈ જશે, વત્તા I ના I, 3 ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે 3 + 7 એટલે કે 10. એટલે કે આનો જે છે Z1 - Z2 મિત્રો, એટલે 5 ઓછા ઓછા 2 એટલે 7 થઈ જશે, અને આ 3i ઓછા ઓછા એટલે વત્તા થઈ જશે એટલે 10i થઈ જશે મિત્રો, રાઈટ. તો આમ Z1 - Z2 નું પણ બે સંકર સંખ્યાનો તફાવત પણ મિત્રો આપણને મળે. એ જ રીતના મિત્રો Z1 અને Z2 નો ગુણાકાર, આ ગુણાકાર સ્વરૂપ છે, ગુણાકાર પણ મિત્રો આપણને કેવી રીતે મળે એ પણ આપણે જોઈ લઈએ. આ બધો જ ખ્યાલ મિત્રો આપણને હશે તો સ્વાધ્યાય 5.1 આપણને ખૂબ ઈઝી લાગશે. તો Z1 અને Z2 મિત્રો એનો ગુણાકાર આપણે કરીશું. ધારો કે કોઈ પણ Z1 બરાબર બે સંકર સંખ્યાઓ લઈ લો મિત્રો, અહીંયા Z1 અને Z2 નો ગુણાકાર, બે સંકર સંખ્યાઓનો ગુણાકાર કેવી રીતના થાય મિત્રો હું બતાવું તમને. 2 - 3i Z1 અને Z2 નો ગુણાકાર ગુણ્યા 3 + 5i. તો કેવી રીતે ગુણાકાર થશે મિત્રો? તો જે રીતે બે કૌંસોનો ગુણાકાર તમે આગળ ભણી ગયા વાસ્તવિક સંખ્યાઓમાં, A + I, A + B અને A - B બે સંખ્યાઓ કોઈ પણ આપેલી હોય એનો બે કૌંસોનો ગુણાકાર કરવાનો હોય, તો એ જ રીતના મિત્રો અહીંયા પહેલું પદ જે છે 2 એની સાથે આખા કૌંસ લઈ લો મિત્રો, 3 + 5i એક સાથે આખો કૌંસ, પછી -3i સાથે મિત્રો ફરીથી આ કૌંસ આખો લઈ લો, 3 + 5i, રાઈટ. પછી 2 સાથે આ કૌંસનો ગુણાકાર હોય, 2 × 3 6, 5 × 10i, -3i સાથે 3 નો ગુણાકાર મિત્રો કે -9i થશે, અને ઓછા વત્તા ઓછા થાય મિત્રો, 3 5 15, અને i સાથે i નો ગુણાકાર મિત્રો એટલે i² થાય. આ સમજો મિત્રો કે i સાથે i નો ગુણાકાર i² થાય, જેમ x નો x સાથે x² થાય, એટલે 3 વખત i આપે તો i નો ઘન થાય, i ના વર્ગનો વર્ગ i ની 4 ઘાત, જે રીતના જે વાસ્તવિક સંખ્યામાંથી ગુણધર્મ લાગુ પડતા હતા કે વર્ગનો વર્ગ એટલે ઘાતાંકનો ગુણાકાર થાય, i એટલે i નો ગુણાકાર i² જ થાય. પરંતુ i² એટલે શું મિત્રો હવે આપણને ખબર છે કે i² ની કિંમત આપણે -1 લીધી છે, આયોટાની કિંમત, બરાબર. ધેરફોર હવે તમારે જોવાનું મિત્રો કે જો 6
વત્તા 10i માંથી 9 આવી જાય એટલે કે i ઓછા 15 i સ્ક્વેર ની કિંમત મૂકવાની -1 માઈનસ 15 થઈ જશે પ્લસ માઈનસ 15 એ પ્લસ થઈ જશે એટલે 15 અને આ 6 21 વત્તા i એટલે મિત્રો અહીંયા વાસ્તવિક જે ભાગ 21 છે અને કાલ્પનિક ભાગ 1 સમજવાનું. જ્યારે એકલો i આપેલો હોય તો i ના ગુણાકારમાં 1 છે મિત્રો, i હોય જ નહીં તો કાલ્પનિક ભાગ 0 સમજવાનો. પણ એકલો i પણ જો આપેલો હોય મિત્રો તેનો ગુણાકારમાં 1 તો છે જ, માટે i જે છે એનો સાથે સહગુણકમાં જે કિંમત હોય મિત્રો તમારો કાલ્પનિક ભાગ છે અને i સિવાયનો જે ભાગ છે તમારો વાસ્તવિક ભાગ છે મિત્રો. તો આનો જવાબ શું આવે? 21 i મિત્રો. 6 15 21 i. i સ્ક્વેર એટલે -1 અને -1 અને -15 એટલે +15 થઈ જાય મિત્રો. 2 15 + 6 21. આમ બે કૌંસોનો ગુણાકાર પણ મિત્રો થઈ શકે, રાઈટ? તે જ રીતના મિત્રો ગુણાકારના સંદર્ભમાં પણ સંકર સંખ્યાના કેટલાક ગુણધર્મો છે. પહેલો ગુણાકાર વિશે શરૂ, એટલે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર પણ કોઈ સંકર સંખ્યા જ મળે, એટલે કે ગુણાકાર વિશે સૌથી જેવું કહી શકાય ક્રમના નિયમનું પાલન કરે છે. એટલે કે ભાઈ Z1 ગુણ્યા Z2 કરો મિત્રો તમે, અને Z2 ગુણ્યા Z1 કરશો તો પણ બે સંકર સંખ્યાનો ગુણાકારમાં પહેલી જે સંકર સંખ્યા Z1 હોય, બીજી Z2 હોય, Z1 ગુણ્યા Z2 કરો કે Z2 ગુણ્યા Z1 કરો, એમાં પણ કોઈ જવાબમાં ફેર ના પડે. જૂથના નિયમનું પણ પાલન થાય છે મિત્રો કે Z1 Z2 અને Z3 ત્રણ કિંમતો આપેલી હોય તો પહેલા Z1 અને Z2 નો ગુણાકાર Z3 પછી Z3 સાથે કરો, કાં તો Z1 ને રવા દો મિત્રો પહેલા અને Z2 Z3 નો ગુણાકાર કરીને જવાબ તમે મૂકો, જે જવાબ આવે ને પછી Z1 સાથે કરો તમે ગુણાકાર. તો આ રીતના મિત્રો ગુણાકારના જૂથના નિયમ પ્રમાણે આપેલ જવાબમાં કોઈ ફેર પડશે નહીં. a વત્તા ib નો સ્ક્વેર મિત્રો જ્યારે કરવાની વાત આવે ત્યારે a વત્તા ib નો સ્ક્વેર એટલે જે રીતના x વત્તા y નો સ્ક્વેર તમને આવડે છે વિસ્તરણ કરતા મિત્રો, એ રીતના સંકર સંખ્યામાં પણ વર્ગ કરવો હોય તો કેવી રીતના થાય એ પણ આપણે જોઈએ અહીંયા. a વત્તા ib નો વર્ગ મિત્રો એટલે કે શું? તો a વત્તા ib નો સ્ક્વેર પહેલા પદનો વર્ગ મિત્રો આપણને ખબર છે, a વત્તા b નો વર્ગ જે રીતના કરતા હતા a વર્ગ વત્તા 2ab વત્તા b સ્ક્વેર એ રીતના જ કામ કરવાનું છે મિત્રો. પહેલા પદનો વર્ગ એટલે a વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ. પ્રથમ પદ a છે અને બીજું પદ જે છે મિત્રો આખું મૂકવાનું, આપણે બીજું પદ ib કહેવાય તો ib જ મૂકવાના, વત્તા બીજા પદનો વર્ગ, બીજું પદ છે પાછું આપણો ib, તો ib નો હોલ સ્ક્વેર લખાય મિત્રો આ રીતના. ધેરફોર a નો વર્ગ એટલે કે a વર્ગ વત્તા 2aib એટલે કે i પહેલા લખાવો હોય તો i * 2ab લખી શકાય મિત્રો, રાઈટ? વત્તા ઘણી વખત i પાછળ પણ લખવામાં આવે છે આગળ પણ લખો, વાંધો નથી આમાં મિત્રો. વત્તા i નો સ્ક્વેર અને b નો સ્ક્વેર, અંદર જેટલા પદ છે એનો વર્ગ થાય મિત્રો, એટલે i નો વર્ગ થાય અને b નો વર્ગ થાય. ધેરફોર a વર્ગ i સ્ક્વેર એટલે મિત્રો -1 એટલે કે વત્તાના ઓછા થઈ જશે, i સ્ક્વેર ની જગ્યાએ તમારે -1 મૂકવાના છે, i સ્ક્વેર બરાબર -1, રાઈટ? તો -1 ગુણ્યા b સ્ક્વેર એટલે કે -b સ્ક્વેર પહેલા લખી દઉં છું મિત્રો. તો આ જે થવાનું i વગરનો ભાગ થવાનો એટલે કે વાસ્તવિક ભાગ થવાનો, વત્તા i કૌંસમાં શું આવશે 2ab. તો આ રીતના મિત્રો a વત્તા ib નો હોલ સ્ક્વેર બરાબર જવાબ શું મળે તમને? a સ્ક્વેર - b સ્ક્વેર વત્તા i * 2ab. જેમાં રિયલ પાર્ટ જે છે મિત્રો એ a સ્ક્વેર - b સ્ક્વેર કહેવાય, વાસ્તવિક ભાગ i સિવાયનો ભાગ, અને કાલ્પનિક ભાગ એટલે i ની સાથે જે આવેલો ભાગ છે 2ab. તો 2ab તમારો કાલ્પનિક ભાગ છે અને a સ્ક્વેર - b સ્ક્વેર તમારો વાસ્તવિક ભાગ થયો. તો આ રીતના મિત્રો કોઈ પણ સંકર સંખ્યાનો વર્ગ પણ કરી શકાય, ઘન પણ કરી શકાય, કોઈ પણ પ્રક્રિયા ગુણાકાર ભાગાકાર કરી શકાય, રાઈટ? એ રીતના a - ib નો સ્ક્વેર પણ મિત્રો શું થશે? a સ્ક્વેર a - ib નો સ્ક્વેર કરીએ આપણે મિત્રો. તો a - ib નો સ્ક્વેર બરાબર શું? તો a સ્ક્વેર -2 પહેલું પદ અને બીજું પદ વત્તા ib નો વર્ગ થશે. તો a સ્ક્વેર -2aib એટલે કે i * 2ab, i પહેલા લખી દીધું મિત્રો 2ab વત્તા i સ્ક્વેર b સ્ક્વેર. ધેરફોર a સ્ક્વેર i સ્ક્વેર ની જગ્યાએ -1 એટલે કે આ -b સ્ક્વેર થઈ જશે, i * 2ab થશે મિત્રો. તો એ જ રીતના a - ib નો વર્ગ પણ કરી શકાય. બે કૌંસોનો ગુણાકાર સંકર સંખ્યામાં આપેલો હોય તો પણ એ પણ આપણને આવડવું જોઈએ મિત્રો કે બે કૌંસોનો ગુણાકાર. હમણાં જ આપણે એક એક્ઝામ્પલ જોયો તો એ રીતના જ
a વત્તા ib ને a ઓછા ib, ખાલી ફેર શું છે મિત્રો? વત્તા ઓછાનો. આપણને ખબર છે a વત્તા b a ઓછા b હોય તો a વર્ગ ઓછા b વર્ગ થાય. એ પ્રમાણે આનો જવાબ શું થાય? a વત્તા ib a ઓછા ib. તો પ્રથમ પદ વત્તા બીજું પદ, પ્રથમ પદ ઓછા બીજું પદ, ખાલી ફેર વત્તા ઓછાનો છે. યાદ કરો સૂત્ર a વત્તા b ને ઓછા b, a સ્ક્વેર ઓછા b સ્ક્વેર ના અવયવ કહેવાય, રાઈટ? તો એ રીતના આ પહેલું પદ એટલે a નો વર્ગ છે મિત્રો, ઓછા b એટલે આપણે બીજું પદ લઈએ છીએ જે છે અહીંયા ib સ્વરૂપમાં છે, તો ઓછા ib નો સ્ક્વેર લખાશે. તો a સ્ક્વેર ઓછા i સ્ક્વેર b સ્ક્વેર થશે મિત્રો. ધેરફોર a સ્ક્વેર i સ્ક્વેર એટલે -1, માઈનસ માઈનસ અહીંયા પ્લસ થઈ જશે. તો જુઓ મિત્રો અહીંયા a વત્તા ib ને a ઓછા ib બરાબર શું લખી શકાય? a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. a વત્તા b ને a ઓછા b બરાબર તમે શું લખતા હતા? a સ્ક્વેર ઓછા b સ્ક્વેર લખતા હતા. પણ હવે સંકર સંખ્યાની અંદર જો વત્તા ઓછા આપેલા હોય ને આવું પદ આવે તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર થઈ જશે મિત્રો. એ જ રીતના ગુણાકાર વિશે તટસ્થ ઘટક મિત્રો, એટલે કે ગુણાકાર માટે અહીંયા તટસ્થ ઘટક 1 છે મિત્રો, એટલે કે જ્યારે કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય ને એનો ગુણાકાર 1 સાથે કરવામાં આવે તો z જ થાય. 1 એટલે મિત્રો આપણને ખબર છે 1 + 0y કહેવાય. જ્યારે હું 1 ની વાત કરું એટલે સંકર સંખ્યાનું સ્વરૂપ શું કહેવાશે? વાસ્તવિક ભાગ છે આમાં 1, કાલ્પનિક ભાગ નથી. એનો અર્થ એવો થયો 1 + 0y થઈ જાય મિત્રો, રાઈટ? તો આમ કોઈ પણ સંકર સંખ્યાની અંદર ગુણાકારમાં પણ તટસ્થ ઘટક તરીકે એક ગણવામાં આવે છે, એટલે 1 + i0 લેવામાં આવે છે. અને અગત્યની વસ્તુ છે કે એનો વ્યસ્ત ઘટક મિત્રો, કોઈ પણ સંકર સંખ્યાનો વ્યસ્ત ઘટક કેવી રીતના શોધાય અને એના આધારિત મિત્રો આપણે દાખલા ગણવાના આવે છે. તો સંકર સંખ્યા ધારો કે z બરાબર a + ib છે મિત્રો, આ કોઈ સંકર સંખ્યા છે. હવે આનો વ્યસ્ત એટલે કે z નો વ્યસ્ત શોધવાનું હોય, z નો વ્યસ્ત એટલે કે મિત્રો એને z ઇન્વર્સ પણ કહેવામાં આવે છે અથવા તો 1/z પણ તરીકે લેવામાં આવે છે. કોઈ પણ સંકર સંખ્યાનો વ્યસ્ત શોધો એટલે કે 1/z કરતા કરી શકાય, અર્થાત z ઇન્વર્સ તરીકે પણ લખી શકાય છે. ધારો કે z બરાબર a + ib કોઈ સંકર સંખ્યા આપેલી હોય અને એનો વ્યસ્ત તમારે મિત્રો શોધવો હોય તમારે તો 1/z, z એટલે શું લખ્યું છે આપણે? a + ib મિત્રો, રાઈટ? હવે a + ib જે છે, હવે આનું સાદુરૂપ આપવું હોય મિત્રો આપણે ખબર છે કે છેદમાં સંકર સંખ્યા પણ ના રહેવા દેવાય. જે રીતના રૂટ વાળા જે પદો હતા એ પણ આપણે છેદમાં નતા રહેવા દેતા, અનુબદ્ધ કરણીનો ઉપયોગ તમે કરતા હતા. એ જ રીતના મિત્રો અહીંયા a + ib ને આપણે a - ib સાથે ઉપર નીચે ગુણી નાખીએ મિત્રો, a - ib સાથે, રાઈટ? તો આપણને શું મળે મિત્રો? z ઇન્વર્સ બરાબર શું લખી શકાય મિત્રો? તો જો એક સાથે a - ib નો ગુણાકાર એક સાથે તો 1 થશે મિત્રો. હવે વાત આવે a + ib અને a - ib. હાલ જ મેં તમને બે કૌંસનો ગુણાકાર a + ib ને a - ib નો બતાવ્યો તમને મિત્રો. તો એ જ રીતના બે કૌંસનો ગુણાકાર છે a - ib છેદમાં શું થશે? પહેલા પદનો વર્ગ એટલે કે a નો વર્ગ ઓછા a + b a ઓછા b a વર્ગ ઓછા b વર્ગ પ્રમાણે a નો વર્ગ ઓછા બીજું જે પદ છે ib નો વર્ગ થશે. ધેરફોર a - ib છેદમાં a નો વર્ગ i નો વર્ગ એટલે મિત્રો -1, a - 1 અહીંયા થઈ જશે એટલે પ્લસ b સ્ક્વેર લખાશે. તો એનો અર્થ z બરાબર a + ib નો વ્યસ્ત z ઇન્વર્સ બરાબર મિત્રો શું આવ્યું? તમારો ભાગ જે આવ્યો તો આ જે છે a ને a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વડે ભાગું છું અને ib ને પણ અલગ અલગ પદ વડે ભાગી નાખું છું. તો a છેદમાં a સ્ક્વેર + b સ્ક્વેર ઓછા i b છેદમાં a સ્ક્વેર + b સ્ક્વેર. તો આ અગત્યનું સૂત્ર છે મિત્રો કે કોઈ પણ સંકર સંખ્યાનો વ્યસ્ત શોધવો હોય તમારે તો એનો વાસ્તવિક ભાગ જે છે a એટલે વાસ્તવિક ભાગના છેદમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. અહીંયા વત્તા હોય તો હવે ઓછા આવે, i ના i કાલ્પનિક ભાગ આયોટા અને b છેદમાં ફરીથી a વર્ગ વત્તા b વર્ગ. એટલે કહેવાનો અર્થ એ થયો મિત્રો કે ધારો કે કોઈ 2 + 3i નો વ્યસ્ત શોધવો છે તમારે, z બરાબર કોઈ સંકર સંખ્યા 2 + 3i આપી છે અને આનો તમારે વ્યસ્ત શોધવો છે તો z ઇન્વર્સ શોધવો છે તો શું કરવાનું મિત્રો તમારે? તો પહેલું શું આવે? a એટલે પહેલો ભાગ અહીંયા કયો છે? 2 છે, આ a છે, આ b છે મિત્રો, રાઈટ? તો 2 ભાગ્યા
2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ, 2 નો વર્ગ એટલે કે 4, 3 નો વર્ગ એટલે 9, 9 વત્તા 4 એટલે કે 13, 2 ભાગ્યા 13, વત્તાના શું કરવાના ઓછા, પછી b, b એટલે કે તમારો આ કાલ્પનિક ભાગ છે, b એટલે કે 3 છે મિત્રો, અહીંયા 3, i ના i તો ખરા જ, પાછળ લખો કે પહેલા લખો મિત્રો, અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ફરીથી 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 એટલે કે 4 વત્તા 9 એટલે કે 13, એટલે કે 2 વત્તા 3i નો વ્યસ્ત મિત્રો શોધવો હોય તો તમારે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વત્તાના ઓછા થઈ ગયા i ના i અને b ભાગ્યા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે 3 ભાગ્યા 13. તો આમ કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય મિત્રો એનો વ્યસ્ત શોધી શકાય. તો આ એક ફોર્મ્યુલા તમારે વ્યસ્તની ખૂબ યાદ રાખવાની છે. સ્વાધ્યાય 5.1 ની અંદર આપણે આના એક્ઝામ્પલ પણ જોઈશું, સંકર સંખ્યાઓનો ગુણાકાર પણ જોઈશું મિત્રો. એ આપણે હવે નવા વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે સંકર સંખ્યા, અને એ પહેલા મિત્રો ફરીથી બીજી વસ્તુ કે i² જે છે મિત્રો એના બરાબર મેં તમને કીધું -1, રાઈટ? i² એટલે -1, i નો ઘન એટલે મિત્રો તો i ગુણ્યા i² થશે. હવે i² એટલે -1 થાય તો -i થશે મિત્રો, અહીંયા -i, રાઈટ? -i ઘન. હવે i ની 4 ઘાત એટલે પાછો i ગુણ્યા i નો ઘન થાય, i ગુણ્યા i નો ઘન, i ની 4 ઘાત. હવે i તો હતા જ, અને i નો ઘન એટલે તમે શું લખ્યું? -i. તો -i એટલે i² થાય પાછો મિત્રો. તો i² એટલે -1 અને આ માઈનસ એટલે કે +1, i ની 4 ઘાત એટલે +1 થાય. જો મિત્રો i ની શરૂઆત કરી, i બરાબર વર્ગમૂળમાં -1 એટલે કે i² બરાબર -1, i નો ઘન એટલે કે -i, i ની 4 ઘાત એટલે 1, i ની 5 ઘાત એટલે મિત્રો શું થશે હવે બોલો? તો i ની 4 ઘાત ગુણ્યા i થાય. i ની 4 ઘાત કેટલી હતી? 1, 1 ગુણ્યા i એટલે કે i ની 6 ઘાત, તો i ની 5 ઘાત ગુણ્યા i, 6 એટલે i ની 5 અને i ની 5 ઘાત તમે લખી મિત્રો i, અને આ i આવે એટલે i² થયો એટલે કે -1 થયો મિત્રો. એ રીતના i ની 7 ઘાત, i ની 7 ઘાત કે i ની 6 ઘાત ગુણ્યા i ની 6 ઘાત તમે -1 લખ્યા મિત્રો, i ની 6 ઘાત અને ઇન્ટુ i એટલે કે -i થશે આનો જવાબ i ની 7 નો. i ની 8 ઘાત મિત્રો લેવામાં આવે તો i ની 7 ગુણ્યા i ની 7 એટલે કે -i લખ્યો તમે મિત્રો, અને આ i હતા જ એટલે -i એટલે i નો સ્ક્વેર મિત્રો, i² એટલે -1 અને આ માઈનસ એટલે +1 થઈ ગયો. તો મિત્રો આના ઉપરથી કહેવા એ માંગુ છું કે તમે જુઓ i ની 4 ઘાત, i ની 8 ઘાત, i ની 12 ઘાત, આમ i ની 4 ના ગુણકમાં કોઈ પણ ઘાત હશે મિત્રો, i4k, k એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા 1 2 3 કોઈ પણ હોઈ શકે, 4 ના ગુણકમાં હશે તો i ની 4k ઘાત હશે મિત્રો, તેનો જવાબ 1 આવશે. પહેલી વસ્તુ આ, રાઈટ? ત્યાર પછી મિત્રો 5 ઘાત હશે, i ની 5 ઘાત એટલે જવાબ શું આવશે? i. એટલે એવું કહી શકાય કે i ની 4k + 1 ઘાત હોય મિત્રો, 4 ના ગુણકમાં એક વધે, એ રીતના 8 પછી 9 હોય મિત્રો, તો એનો જે જવાબ છે i ની 5 ઘાત જે છે i, તો પછી i ની 9 ઘાત પણ મિત્રો આવી જવાના છે, રાઈટ? તો આ રીતના 4k + 1, i ની 4k + 1 ઘાત હશે તો મિત્રો શું આવશે? i આવશે. i ની 4k ઘાત શું આવશે મિત્રો? 1. i ની 4 ઘાત, i ની 8 ઘાત, i ની 12 ઘાત, i ની 16 ઘાત, બધાનો જવાબ 1. પછી i ની કેટલી ઘાત? તો મિત્રો 5 ઘાત, પછી 9 ઘાત, પછી 13 ઘાત, આવી ગમે તેટલી ઘાત હશે મિત્રો 4k + 1 સ્વરૂપની, તે i આવશે. ત્યાર પછી મિત્રો જુઓ તો i ની 6 ઘાત બરાબર શું આવે? -1. એટલે કે શું હતું? i² બરાબર પણ -1 હતા, i ની 6 ઘાત પણ -1 આવે, રાઈટ? તો i ની 4k + 2 ઘાત હોય મિત્રો, 4k + 2 એટલે 4 + 2, આ 6 જે છે મિત્રો 4 + 2 કહેવાય. એ રીતના 10 ઘાત હોય,
10 ઘાત હોય એ પણ મિત્રો 4k + 2 જ કહેવાય, કારણ કે k બરાબર 2 લઈ લો, 4 × 8 + 2 એટલે 10 થાય. તો આમ i ની 6 ઘાત હોય મિત્રો, i ની 10 ઘાત હોય, i ની 14 ઘાત હોય, એટલે કે i ની 4k + 2 ઘાત હોય મિત્રો, તો એના બરાબર શું જવાબ આવે? -1 આવે. અને છેલ્લે મિત્રો i ની 4k + 3 ઘાત હોય, તો i ની 7 ઘાત પ્રકારમાં હોય, 7, 11, 15. તો આ રીતના i ની 7 ઘાત એટલે મિત્રો i ની 4k + 3 સ્વરૂપમાં હશે, તો એનો જવાબ -i આવશે. i ની 4k + 3 નો શું આવશે? -i. હવે મિત્રો તમને એમ કહેવામાં આવે કે i ની 32 ઘાત કેટલી? તો i ની 32 ઘાત એટલે 32 જે છે 4 ના ગુણકમાં છે મિત્રો. હવે 4 ના ગુણકમાં 4 8 32, એટલે 4 ના ગુણકમાં હોય મિત્રો, તો i ની 32 ઘાત કેટલી થાય મિત્રો? તો i ની 32 ઘાત કરવા માટે i × i એમ 32 વખત કરવાની જરૂર નથી, પણ 4 ના ગુણકમાં છે એટલે 4 × 8 32 થઈ શકે. તો i ની 32 ઘાત એટલે 1 જ આવે જવાબ. એટલે કે જે 4 ના ગુણકમાં હશે મિત્રો, તો એ ઘાત 1 હશે. ત્યારબાદ 33 કીધું હોય, i ની 33 ઘાત કીધી હોય મિત્રો, i ની 33 ઘાત, તો 33 એટલે 4 ના ગુણકમાં 4 8 32, 4 8 32 વત્તા 1, તો 4k + 1 સ્વરૂપ કહેવાય. તો 4k + 1 સ્વરૂપમાં હશે તો મિત્રો શું જવાબ આવશે? i આવશે. એ જ રીતના મિત્રો 34 આપેલા હોય, i ની 34 ઘાત કીધી હોય, i ની 34 ઘાત મિત્રો 34 એટલે શું લખી શકાય? તો 4 × 8, 4 8 32 વત્તા 2, એટલે કે 4k + 2 સ્વરૂપમાં છે. તો 4k + 2 સ્વરૂપમાં હશે તો મિત્રો એનો જવાબ -1 હશે. અને છેલ્લે મિત્રો i ની 35 ઘાત કીધી હોય તમને, તો 35 કીધી હોય તો 4 8 32 વત્તા 3 થાય, એટલે કે i બરાબર i ની 4k + 3 ઘાત થાય, એનો જવાબ -i આવે. અને 36 કીધી હોય મિત્રો, ફરીથી પાછળ 4k જ આવી જાય કે i ની 4k ઘાત કહેવાય 36, એટલે i ની 36 ઘાત એટલે પાછો જવાબ 1 જ આવે. તો મિત્રો એક આ વસ્તુ પર તમારે યાદ રાખવાની છે કે i ની 4k એટલે 1, i ની 4k + 1 એટલે i ની 4k + 2 ઘાત એટલે -1, અને i ની 4k + 3 ઘાત એટલે કે -i. રાઈટ મિત્રો, તો આટલો વસ્તુ જે તમે આજે સંકર સંખ્યાનો જે ભણ્યા એ ફરીથી મનન કરશો મિત્રો, તો સ્વાધ્યાય 5.1 ખૂબ જ સહેલાઈથી તમને આવડી જશે. ધન્યવાદ.